તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મતદાન કર્યું છે। પાટણના વડનગરમાં શંકર ચૌધરીએ મતદાન કર્યું। શંકર ચૌધરીએ જનતાને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે। શંકર ચૌધરી મતદાન કરવા માટે પહોંચ્યા અને તમામ લોકોને કહ્યું છે કે વધુમાં વધુ મતદાન કરો। મતાધિકાર આપણો અધિકાર છે અને આપણે ઉપયોગ કરવો જોઈએ। લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને વહેલી સવારથી જ લોકો છે તે પોતાના મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે। ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના માદરે વતન વડનગર પહોંચીને મતદાન કર્યું છે। આપણી સાથે શંકરભાઈ ચૌધરી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, આજે મતદાન આપે કર્યું છે, કેવા પ્રકારની ખુશી? લોકશાહીની અંદર મતનો અધિકાર મળવો એ આપણું સદભાગ્ય છે અને દેશને સશક્ત નેતૃત્વ આપવા માટે, દેશની અંદર સ્ટેબલ ગવર્મેન્ટ બનાવવા માટે દરેક નાગરિકે પૂરેપૂરું મતદાન કરવું જોઈએ અને દેશ હિત માટે 100% મતદાન કરવું જોઈએ। આપે મતદાન કર્યું છે, જે લોકો હજુ સુધી મતદાન કરવા આવ્યા નથી તેમને કેવા પ્રકારની આપ અપીલ કરવા માંગો છો? મારી તો બધાને વિનંતી છે કે જુઓ, મેં મતદાન કર્યું છે, હું મતદાન કરીને આવ્યો છું। મતદાન કરવું આપણી બધાનું કર્તવ્ય છે। આપણે બધા સમયસર પહોંચી જઈએ, ગરમીની ચિંતા ન કરશો। એક દિવસ દેશ માટે કોને દેશના પ્રધાનમંત્રી બનાવવા એના માટેનો નિર્ણય કરવાનો આ સમય છે। ત્યારે આપણે માત્ર એનાથી ઇતિહાસ બનતો હોય ત્યારે ઇતિહાસને દૂરથી બેઠા બેઠા જોઈ રહીએ ના ચાલે। આપણે પણ ઇતિહાસના ભાગ બનવું જોઈએ। આપણે પણ રાષ્ટ્ર નિર્માણના આ કામની અંદર જોડાવવું જોઈએ અને પૂરેપૂરું મતદાન કરવું જોઈએ। સશક્ત રાષ્ટ્ર માટે આવનારા સમયમાં હિન્દુસ્તાન વિશ્વની 3 આર્થિક મહાસત્તાઓની અંદર આવે એ માટે દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ। તો આ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેઓ કહી રહ્યા છે કે મતનું ખૂબ જ મહત્વ છે અને દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। ગરમી છે, પરંતુ ગરમીની પરવા કર્યા વગર સશક્ત રાષ્ટ્ર બનાવવા માટે તમામ લોકોએ મતદાન મથકે આવીને ફરજિયાત મતદાન કરવું જોઈએ। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।